ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાનું કાઠિયાવાડી દેશી ભીંડાનું શાક બનાવવાનું છે મિત્રો, જે આપણે રોટલી સાથે સર્વ કરશું। તો ચાલો મિત્રો, વિડીયો જોવા માટે તૈયાર થઈ જાઓ। આજની આપણી સરસ મજાની રેસીપી દેશી ભીંડાનું કાઠિયાવાડી શાક બનાવવાનું છે મિત્રો। તો સરસ મજાનો આપણે ભીંડો લીધેલો છે। ચાલો તો તેનું સરસ રીતે આ રીતે કટિંગ કરી લઈએ, ત્યાર પછી તેનો વઘાર કરશું। તમે જોઈ રહ્યા છો સરસ મજાનો ઘણો ભીંડો છે દેશી, તેનું સરસ મજાનું શાક બનતું હોય છે। તો ચાલો મિત્રો, આપણે સરસ રીતે પહેલાં એનું કટિંગ કરી લઈએ અને ત્યાર પછી તેનો સરસ રીતે આપણે વઘાર કરશું। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો। ચાલો મિત્રો, હવે સરસ મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે। તેની અંદર થોડીક ડ્રાય ઉમેરી દઈએ, થોડુંક આખું જીરું, હિંગ, તેમજ આપણે જે કટિંગ કરીને ભીંડો રાખેલો છે તે પણ હવે અંદર ઉમેરી દઈશું। એકદમ ધીમા તાપથી આપણે આ ભીંડાને પકવવાનો છે। સ્વાદ પ્રમાણે મીઠું પણ થોડુંક ઉમેરી દઈએ। થોડીક હળદર, ધાણા જીરું, જે આપણે ટમેટા કટિંગ કરીને રાખેલા છે તે પણ થોડાક ઉમેરશું। તેનો સ્વાદ ભીંડાની અંદર ખૂબ જ સરસ આવશે। તેમજ લસણને પણ આપણે સરસ રીતે ચટણી બનાવીને તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરશું। ચાલો મિત્રો, તો આપણે હવે સરસ મજાના કાઠિયાવાડી દેશી ભીંડાના શાક સાથે સર્વ કરવા માટે ફુલકા રોટલી તૈયાર કરી લેવી। આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે। ચાલો તો અંદર થોડી ચટણી પણ ઉમેરી દઈએ લસણની। હવે 2 થી 5 મિનિટ સુધી રહેવા દઈશું, એટલે આપણું શાક સરસ રીતે તૈયાર થઈ જશે। ચાલો તો રોટલી પણ આ રીતે ફુલકા રોટલી તૈયાર કરશું, તેની સાથે સર્વ કરવા માટે તમે એકવાર ચોક્કસથી આવું ભીંડાનું શાક બનાવજો, ખાવાની ખૂબ જમાવટ પડી જશે। ચાલો મિત્રો, આપણી જમવા માટેની થાળી તૈયાર થઈ ગઈ છે। કાઠિયાવાડી સરસ મજાનું દેશી ભીંડાનું શાક તૈયાર છે, સાથે સર્વ કરવા માટે રોટલી છે, સરસ મજાની તાજી છાશ છે, સરસ મજાનું કેરીનું આથણું છે, ઘી છે, ગોળ છે, ખાવાની જમાવટ છે। તો તમે પણ મિત્રો આવું સરસ મજાનું દેશી ભીંડાનું શાક બનાવીને જમજો, કારણ કે જો તમે આવી રીતે શાક બનાવશો તો રોટલી પણ ઘટશે મિત્રો। અને ખાવાની ખૂબ જ મજા આવશે। તો ચાલો મિત્રો, હવે આપણે જમી લઈએ।
તમે પણ પૂરેપૂરી રેસીપી જોઈને આવું શાક એકવાર બનાવીને જમજો. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.